શ્રી ગુરુ જય ઉગારામ. શ્રી ગુરુ જય ઉગારામ. શ્રી ગુરુ જય ઉગારામ. શ્રી ગુરુ જય બાંદરા નિવાસી સદગુરુ શ્યામ. બાંદરા નિવાસી સદગુરુ શ્યામ. મનોહર મૂર્તિ ઉગારામ. હે મનોહર આદ્ય શક્તિ છે સાક્ષાત. હે આદ્ય શક્તિ છે સાક્ષાત. ગત ગંગાના રખવાડા શ્યામ. ગત ગંગાના રખવાડા શ્યામ. અખંડ ઉજાગર ઉગારામ. તનમાં નિજ તત્વ હૈ, देखे सो पूरा. तनमा निज तत्व है, देखे सो पूरा. थागड़ थे थाओ रहा, बाजत अनहद तोरा. थागड़ थे थाओ रहा, बाजत अनहद तोरा. मूल मंत्र ने आराधिए, शिव शक्ति ना मेला. मूल मंत्र ने आराधिए, शिव शक्ति ना मेला. जीव ब्रह्म न्यारा नहीं, मन पवन हुआ भेड़ा. जीव ब्रह्म न्यारा नहीं, मन पवन हुआ भेड़ा. मन पवन भेड़ा हुआ भवसागर नीमाई. वाजा वागे गे बना पण दी सतनाय. जेना माप थाप कसु नहीं, नहीं कोई तोलय तोला.
કહે રવિ રામ ગુરુ બાણ પ્રતાપે વસ્તુ પ્રગટ બોલ્યા. કહે રવિ રામ ગુરુ બાણ પ્રતાપે વસ્તુ પ્રગટ બોલ્યા. આવા સત્સંગે આપા મીટે મિટ જાય ભારન ભારી. કહે રવિ રામ ગુરુ બાણ પ્રતાપે જેણે નિજ વસ્તુને વિચારી. ઓ વસન વિવેકી સાદ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રેજી. ઓ વસન વિવેકી સાદ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રેજી. દેખી મારા નેણા ઠરે અમને એવા 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 કોઈ સંત મળે. વસન વિવેકી સાત સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રેજી. સુખના સાગર અંતર ઉજાગર પ્રેમ નેમની પારખ કરે રેજી. એ સુખના સાગર અંતર ઉજાગર પ્રેમ નેમની પારખ કરે રે. ગુરુના શબ્દે સન્મુખ હાલી અવિગતની ગત અંતર ધરે. ઓ વસન વિવેકી ગુરુના શબ્દે સન્મુખ હાલી અવિગતની ગત અંતર ધરે. વસન વિવેકી સાદ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રેજી. દેખીને મારા નેણા ઠરે અમને
એવા રે એવા કોઈ સંત મળે ઓ વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રેજી આ નુરતની વેડા યા નામના સુરત શબ્દ ને જૈવ રે રેજી ઓ નુરતની વેડા યા નામના સુરત શબ્દ ને જૈવ રે રેજી સુન સહેજ પર સડે કોઈ સૂરા આઠે પોર ન્યાયમી જરે ઓ વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રેજી સુન સહેજ પર સડે કોઈ સૂરા આઠે પોર ન્યાયમી જરે વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રેજી દેખીને મારા નેણા ઠરે એવા રે એવા કોઈ સંત મળે વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રેજી નાભી કમળથી નેડા લગાયા ત્રિકુટી મેલ જઈ નૂર ભરે રેજી ઓ નાભી કમળથી નેડા લગાયા ત્રિકુટી મેલ જઈ નૂર ભરે રેજી इंगला पिंगला और सुख समणा इंगला पिंगला और सुख समणा इलमिल पियू ने पाए पड़े ओ वसन विवेकी साध सलूणा जेने देखीने मारा નેણા ઠરે રેજી पिंगला पिंगला ने और सुख समणा
ઇલમિલ પિયુજીને પાયે પડે વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રે જી દેખીને મારા નેણા ઠરે એવા રે એવા કોઈ સંત મળે વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રે જી ઓ નાદની ઝાલરી વાગે નિરંતર રાગ સત્રીસ સુર કરે રે જી ઓ નાદની ઝાલરી વાગે નિરંતર રાગ સત્રીસ સુર કરે રે જી શ્યામ રાધિકા રાસ રમે છે દેખીને દેવના કાજ સરે વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રે જી શ્યામ રાધિકા રાસ રમે છે દેખીને દેવના કાજ સરે વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રે જી ક્રિયાના પૂરા નહીં અધૂરા સુરા થઈ મેદાન ચડે રે એ ક્રિયાના પૂરા નહીં અધૂરા સુરા થઈ મેદાન ચડે રે દાસ દયાનંદ બ્રહ્માનંદ ભરોસે ભવસાગર ને સેજે તરે વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રે જી દાસ દયાનંદ બ્રહ્માનંદ ભરોસે ભવસાગર ને સેજે તરે વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રે જી દેખીને મારા નેણા ઠરે
એવા રે એવા કોઈ સંત મળે વસન વિવેકી, સાધ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રે જી. એવા વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને આપણા નેણા ઠરે. વસનના વિવેકી જે મહાપુરુષો છે, જે જીવન પર્યંત સત્યની શાલ ઉપર સાલવાવાળા છે, એવા મહાપુરુષનું દર્શન છે એ આપણા દોષનું નિવારણ કરવાવાળું છે. એનું દર્શન આપને ભવબંધનમાંથી મુક્તિ અપાવનારું છે. એટલે જેને જોતાની સાથે જ આપણા મનની અંદર આનંદ થાય છે. વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને આપણા નેણા ઠરે. મોરાર સાહેબે ગાયું કે દર્શન કરતા દોષ ટળે, કટે કોટી કરમ, રવિચરણે મોરાર બોલ્યા મારો ગુરુ છે પરિબ્રહ્મ. જેના દર્શન કરતા આપણા દોષ ટળી જાય, દર્શન કરતા આપણા દોષ ટળી જાય, એની દ્રષ્ટિ માત્રથી દોષ ટળી જાય. આપણે તો બોલી બોલીને થાકી જાય તોય દોષ ટળવા હોય તો ટળવાવાળાના ટળે, પણ આવી જે મહાન વિભૂતિ છે ને દાદા ઉગારામ જેવી, એની આમ નજર પડે ને ત્યાં દોષ ટળી જાય. એવા પુરાવા છે, એવા દાખલા છે, પ્રમાણ છે. આપણે ઘણીવાર કીધું છે કે માંગરોળની અંદર ઉગારામ દાદાનો કાર્યક્રમ હતો. બધા ભાઈ મેવાડાને ત્યાં 3 દિવસનો કાર્યક્રમ. એ વખતે શારદાગ્રામ ને શેરિયાજ ને શાહપુરમાં ઘણા બધા આપણા સત્સંગી ભાઈઓનું મંડળ અને અમુક ભાઈઓ શારદાગ્રામ સંસ્થાની અંદર નોકરી કરતા હતા. એને રહીજવાળા દેવજી બાપા પાસેથી ઉપદેશ મળેલો. એ સંસ્થાના મુખ્ય કામ કરનારા કનુભાઈ કુંવરજીભાઈ, એ કનુભાઈ કોટક ઘેરેથી માંગરોળ સત્સંગમાં જવા નીકળ્યા. એટલા એના બાના બા દાદીમાં એને ખબર કે કનુ સત્સંગમાં જાય છે ને એ સદગુરુ ઉગારામ બાપા છે, એ જ્ઞાતિ હરિજન છે, એ ડોહીમાને ખબર. કીધું કનુ ક્યાં જાસ? કે માં ઉગારામ દાદાનો સત્સંગ છે, માંગરોળ ત્યાં જાવ. તો તાર જા, તું વટલાણો એ ગણું, પણ જો તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, એને લઈને ઘીરે ન આવતો, નકર મજા નહીં આવે. કે માં નહીં લેવું. કનુભાઈ ગયા. હોય રોંઢાનો સત્સંગ 4 થી 6, 6:30 સત્સંગ પૂરો થયો. એટલે કનુભાઈના ગુરુ દેવજી બાપા રહીજવાળા, એ મગજનામ ખરેખર આકરા જરાય ચલાવી ન લે. જરાય એનો સ્વભાવ એવો હતો. એને ત્યાં કોઈ દર્શન માટે આવડા કનુભાઈ ને કુંવરજીભાઈ જાય એટલે પૂછે, શું આવ્યા છો? કે બાપા તમારા દર્શન કરવા. કે થઈ ગયા? કે આ કાલો જવા દો. ખાલી દર્શન કરવા જ આવ્યા હતા ને, થઈ ગયા, હાલો જવા દો. એવા મગજના. તો એણે દેવજી બાપાએ કનુભાઈને કીધું કે કનુ અટાણે થોડોક ટાઈમ છે ને ઉગારામ દાદાને કે ને તારી અહીંયા પધરામણી કરે, થોડોક ટાઈમ છે તો કે ને તારે અહીંયા બાપા પધરામણી કરે. કનુભાઈ મૂંઝાઈ ગયા કે ભાઈરે કરી ડોહી એ ના પાડી. હવે ગુરુ મહારાજને નાનો કહેવાય, કાંઈ બોલાય નહીં. કનુભાઈએ મનમાં વિચાર કર્યો કે હું ઉગારામ બાપાને પૂછું, અને ભાગ્યે જોઈગે જો ઉગારામ બાપા ના પાડે કટાણે ટાઈમ નથી તો કામ થઈ જાય.
એટલે કનુભાઈએ બીતા બીતા ઉગારામ બાપાને પૂછ્યું કે બાપા અટાણે થોડોક ટાઈમ છે તો મારી ઘેરે શારદાગ્રામ સંસ્થામાં પધરામણી કરવા આવશે. ઉગારામ દાદા કે જવું જ જોઈએ, તમારે ત્યાં તો આવું જ જોઈએ ને, એમાં થોડું હાલે. કનુભાઈના ઘરણ મરી ગયા કે તો બાપા હું સાયકલ લઈને મોર જાઉં છું ને તમે વાહે આવો, કાં તો તાર જા ને અમે આવીએ છીએ. કનુભાઈ સાયકલ લઈ શારદાગ્રામ સંસ્થાની ગૌશાળા પાસે જ એનું કોટર. હજી સાયકલમાંથી ઉતરે છે ત્યાં તો વાહે બાપાની મોટર આવી ગઈ. જે સાયકલ આમ મૂકે છે અને ગૌશાળા પાસે મોટર ઊભી રહી. હજી દરવાજો ખોલીને ઉગારામ દાદા નીચે પગ દેવા જાય છે ત્યાં એના ઓલા દાદીમાએ ડોકું કાઢ્યું દરવાજામાંથી. ડોકું કાઢીને સીધી ડોટ જ મેલી, સીધી ડોટ મેલી. ડોટ મેલીને ઉગારામ દાદાના ચરણમાં નમસ્કાર કરીને કે ઓહો મહાપુરુષ, તમારા જેવા સંતો મારે આંગણે? ઓહો, મારા ભાગ તો જો, દર્શન કરતા દોષ ટળે, કટે કોટી કરમ. બાવડું જાલી ઉગારામ દાદાને ઉતારી ઓસરીમાં પલંગ ઉપર બેહારી નમસ્કાર કરીને કે બાપા આજ તમે મારું આંગણું પવિત્ર કરી દીધું. ઓહો, ચા પાણી કર્યા. ડોહીમાએ તરત જ થૂલી બનાવી. થૂલી એટલે ઘઉંનો જાડો લોટ હોય અને શાળેને જે ફોતરી નીકળે ને એને ઘીમાં શેકી નાખે, એમાં સાકરનો ભૂકો નાખે, એને થૂલી કહેવાય. એ થૂલીનો નાસ્તો ઉગારામ દાદાને દીધો કે બાપા અમે નાના માણા, તમારા જેવા મહાપુરુષો અમે વધારે સ્વાગત તો શું કરી શકીએ, પણ અમારો વાટકીમાં શિરામણ હોય. અરે માં, આ તો બહુ મીઠું લાગે છે, બહુ સારું છે. સબરીના બોર જેદી ખાધા હોય તેદી આ ડોહીની થૂલી ઉગારામે ખાધી બાપુ. નજરો નજરની વાતું છે. દર્શન કરતા દોષ ટળે. આપણે બોલી બોલીને થાકી જાય તોય કોઈના જીવન સુધરવા હોય તો સુધરે. મહાપુરુષની કરુણાની નજર પડે ને બાપુ, ભાગ્યની રેખા પલટાઈ જાય. એટલે વારે વારે કહીએ છીએ કે દી ઘેરે હોય ને તો આવા મહાપુરુષો જ્યાં ભજન કરીને તપ કરીને જે ભૂમિને પવિત્ર કરી હોય ને ત્યાં પે બગલા ભરજો. તમારા બાળકોને લઈ જાયજો, તમારે કહેવું નહીં પડે અને તમારા બાળકોમાં આપોઆપ ભક્તિ જાગશે એવો મને વિશ્વાસ છે. પણ કાંઈક પર્યાણ કરજો વાલા, કાંઈક પર્યાણ કરજો. આવા મહાપુરુષો કમાઈ કરીને ગયા હોય ને ત્યાં આપણા બાળકોના પગલાં પડે ને ભૂમિમાં તોય ભાવનું પરિવર્તન થઈ જાય. કાંઈ આ સકાસકીની વાતો નથી, આ તો ભજનના બધા પ્રતાપને પુરાવા પીડ્યા વાલા. આ તો જેને ગુણ બંધાય એની વાતો છે. અને ગુણ બંધાણો છે ને એ ગમે એવા કામકાજ ખોટી કરીને પણ સંત સમાગમની અંદર જવાને માટે તૈયાર છે. અને જાય તો ત્યાં કાંઈ વાંધોય નથી આવતો. બધા મનના હને પાત છે ભલા માણા. આ તો બધા મનના હના છે. ભાવ હોય ને તો મારો નાથ બધાય યોગ આપી દે છે અને બધી રીતે એને શરણે જવા તૈયાર થાય ને એને બધી સગવડ આપવાને માટે પણ મારો નાથ તૈયાર. પણ ભાવ તો હોવો જોઈએ ને, શ્રદ્ધા તો હોવી જોઈએ ને, વિશ્વાસ તો હોવો જોઈએ કે ન હોવો જોઈએ, કે ન હોવો જોઈએ, હોવો જોઈએ. જેને દેખીને આપણા નેણા ઠરે, કારણ કે એનું દર્શન દોષ નિવારણ કરનારું છે, આપણું કલ્યાણ કરનારું છે. જેને દેખીને મારા નેણા ઠરે એવા વસન વિવેકી સાધ સલુણા, જેને દેખીને આપણા નેણા ઠરે જે સુખના સાગર. જે સુખ સાગરની અંદર કાયમને માટે વિહાર કરનારા છે. અને ચોખ્ખા શબ્દમાં કહું તો સદગુરુ એટલે સુખનો સાગર છે, આનંદનો સાગર છે, નિજાનંદનો સાગર છે, એ જ્ઞાનનો સાગર છે. એ ગુરુ સ્વરૂપની અંદર
જેનું મન વિહાર કરતું થઈ ગયું એ સુખ સાગરમાં રમણ કરતો થઈ ગયો, એ સુખ સાગરની અંદર રમણ કરતો થઈ ગયો. સુખના સાગર અંતર ઉજાગર, જે ઉજાગર પુરુષો કહેવાય છે, જેને અખંડ નામની અંદર જાગૃતિ છે, એ ઉજાગર પુરુષો છે. નામમાં જે જાગ્યા છે ને ભાઈ, એ જ બીજાને જગાડી શકે છે. પોતે ઊંઘતો હોય એ બીજાને કેમ જગાડે? હાલો સમજાય એવું છે કે ન સમજાયું? પોતે જ ઊંઘતો હોય તો બીજાને કેવી રીતે જગાડે? જે જાગ્યા છે એ બીજાને જગાડે છે. અને જે સંતો મહાપુરુષો જાગી ગયા એ રામઢોલ કાયમને માટે વગાડતા રહીએ છે. એનું જ્ઞાન છે ને એ રામઢોલ છે. કોઈ જાગો, કોઈ જાગો, કોઈ જાગો, કોઈ જાગો, આશાયામ બધ્યતે કર્મણાન પરિબધ્યતે આયુક્ષય ન જાનાતિ તસ્માત જાગરોહી 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 જાગરોહી. આશાના પાસથી જીવ બંધાય છે. આશાઓ પૂરી કરવાને માટે કર્મ કરે છે અને કર્મ કરીને વારે વારે બંધાય છે. માટે કોઈ જાગો, કોઈ જાગો, કોઈ જાગો. મહાપુરુષો આ રામ ઢોલ વગાડે છે, રામ ઢોલ વગાડે છે. જે જાગી ગયા ઉજાગર પુરુષો છે, જાગ્યા છે, એણે કરોડોને જગાડ્યા છે. સુખના સાગર અંતર ઉજાગર, જે આપણા પ્રેમ નેમની પારખ કરે, આપણા હૃદયના પ્રેમને જાણે, આપણા હૃદયના ભાવને જાણે, હૃદયના ભાવને જાણીને એ ભાવને પૂર્ણ કરે. ઘણી વખત આપને એવો અનુભવ થતો હોય કે અમુક પ્રકારના આપણા મનના મૂંઝવતા પ્રશ્નો લઈને સંતોના સમાગમની અંદર જઈએ અને વગર પૂછે એ સંતના સત્સંગની અંદર આપણા પ્રશ્નનો જવાબ આવી જાય તો સમજવું જોઈએ કે આપણા પ્રેમ નેમની એણે પારખ કરી છે. આ આપણા હૃદયના ભાવને જાણે છે કે એમાં આપણા મનનું સમાધાન, આપણા પ્રશ્નોનું સમાધાન થઈ ગયું. પ્રેમ નેમની હૃદયના ભાવને જે જાણે છે, હૃદયના ઉર્મિઓને જાણે છે. એક વખત દેવળકી ગીગા બાપાએ ઉગારામ દાદાને ઉતાવળો કાગળ લખ્યો કે બાપા બેઠા હોય તો ઊભા થાય ને ઊભા હોય તો હાલતા થાય ને જલ્દી મારે અહીંયા દેવળકી આવે એવો ઉતાવળા સમાચારનો કાગળ મોકલ્યો. ઉગારામ દાદાએ કાગળ વાંચ્યો. વાંચીને પોતે વિચાર કર્યો કે પટેલે ઉતાવળો કાગળ તો લખ્યો, પણ આમ બીજું એને દર્શન પરસન સિવાયની બીજી કોઈ ભાવના નથી. એટલે પોતે તૈયાર થઈને બેઠા અને ભલા બાપા કંઈક કામ હતું તે ગોંડલ ગયેલા સાયકલ લઈને વસ્તુ લેવા. ભલા બાપા સાયકલ લઈને ઘેરે આવ્યા હતા. બાપાને તૈયાર બેઠેલા જોયા એટલે ભલા બાપાએ વિચાર્યું કે કોકના સમાચાર લાગે છે ને બાપાને બહાર ગામ જવાની તૈયારી લાગે, તૈયાર થઈને બેઠા છે. એટલે પૂછ્યું કે કેમ બાપા તૈયાર થયા, ક્યાંય બહાર ગામ જવાનું કે આ તારી વાટ હતી? ભાઈ, ગીગા પટેલનો ઉતાવળનો સમાચારનો કાગળ છે, પણ આમ કાંઈ ચિંતા જેવું નથી. મને લાગે છે કે ખરેખર ભજન ભાવ માટે જ બોલાવતા હોય એવું લાગે, પણ હવે કાગળ છે તો જઈને તું તૈયાર થા, મારો ઓકો બોકો લઈ લે અને આપણે જઈએ. ભલા બાપાને હારે લઈ અને બસમાં બેસીને દેવળા ઉતરા ને દેવળાથી ત્યાં એક ભાણા બાપા પટેલ કરીને હતા, એનું ગાડું લઈને દેવળકી ગયા. તો ગીગા બાપા તો નિરાંતે ખાટલા ઉપર બેઠા હતા. બાપાને આવતા જોયા એટલે એકદમ ઊભા થઈ ભેટી પડ્યા કે પટેલ કેમ ઉતાવળો કાગળ લખ્યો? કે કાંઈ નહીં બાપા, મને એવો ભાવ થયો કે આજ ને આજ બાપાને બોલાવી દર્શન કરીને સત્સંગનો લાભ લઉં, એ સિવાય કાંઈ નહીં. કે કાંઈ વાંધો નહીં. આજુબાજુ તરઘરીને અમરનગર ને અર્જુન બાપાને પૂંજા બાપાને સમાચાર મોકલી, બરવાળાને બધે દૂધપાક ને પૂરીનું જમણવાર કર્યું. સત્સંગ આનંદ થયા આખી રાત. સવારે બધાએ રજા લીધી. ઉગારામ દાદા
બલારામ બાપા, લાભુ દાદા 2-3 જણા બેઠા હતા. ગીગા બાપા કે બાપા બીજું બધું તો ઠીક, પણ દરેક સંતોના જીવનની અંદર ક્યાંય એક કોઈનો 1 પરચો, 2 પરચા, કોઈના 5 પરચા. તમે જે વસ્તુ આપી તે સોલવાલને એક રતી સત્ય છે, મને એમાં કોઈ શંકા નથી, વાતમાં કોઈ શંકા નથી. પણ કાંઈ મેં અટાણું દે એવું સબુકલું ભાળ્યું નહીં. ઉગારામ દાદાએ કીધું કે જોવો પટેલ, ભાળી એ તો એ દ્રષ્ટિ હોય તો દેખાય એવું છે, નકર દેખાય એવું નથી. તમે અમરનગર અમરેશ દરબારના માનીતા માણા, તમે પટેલ, દરબાર તમારા પ્રત્યે માન રાખે છે. આવડા મોટા પટેલ તમે, અને મારો આ વાડીમાં જન્મ અને મને ભગવાન કરીને માનો, એ તમને પરસો નથી લાગતો? એ તમને પરસો નથી લાગતો? કે બાપા એ બધી વાત હાજી, બધું સમજાય છે. તમે સાક્ષાત બ્રહ્મ છો, એમાં મને કોઈ શંકા નથી. સવારનો પોર હતો, દૂધનો પ્યાલો આવ્યો, વાત કરતા કરતા એમનેમ કે ગીગા પટેલ એમાં બહુ મજા નથી ને, જોવામાં ને શેડો તાણવામાં બહુ મજા નથી. કે નહીં બાપા, પણ કાંઈક થોડુંક આમ મને આમ દેખાઈ જાય ને કે પટેલ એમાં મજા નથી. મેં કીધું આ બધાય પ્રસાદ છે હો. કે બાપા બધી વાત સાચી, બધી વાત સાચી. વાત કરતા 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 એમનેમ દૂધનો પ્યાલો ઠરી ગયો. ગીગા બાપા બોલ્યા કે બીજું કાંઈ નહીં બાપા, આ દૂધનો પ્યાલો ઠરી ગયો, એ ઉભરાઈ જાય એટલે બસ, એટલે બસ. જરાક બાપાનું દિલ તો કોસવાઈ ગયું કે પટેલ તમે બહુ કરી. એમ કરીને પ્યાલામાં આમ નજર કરી, જેમ ઉફાણો આવે એમ પ્યાલામાંથી દૂધ ઉભરાઈને નીચે પડ્યું. કે બસ બાપા. ઉગારામ દાદાને એમ થયું કે આ પટેલ જેવો માણા, રાજાશાહીનો જમાનો, સુસાનો જમાનો, માન મોટાઈ મેલી અને મારું શરણ ગ્રહણ કર્યું છે, ને આટલી વાત સારું જો આ ફગી જાય તો. લાભુ દાદા કહેતા કે બરવાળાના ભૂરા બાપા અને દેવળકી ગીગા બાપા એ ઉગારામની વાડીના પાવઠા હતા. બે એવા મોટા પટેલ, ભૂરા બાપા એવા, ગીગા બાપા એવા. રાજાશાહીના જમાનાની અંદર માન મોટાઈ મેલી બાપાનું શરણ ગ્રહણ કર્યું હતું. એના હૃદયનો ભાવ સાચો હતો, ભાવ સાચો હતો. એ પ્રેમ નેમની પારખ કરીને પ્રમાણ આપ્યું, પણ તારી લીધા એટલે તારી લીધા. સુખના સાગર અંતર ઉજાગર, જે આપણા પ્રેમ નેમની પારખ કરે, હૃદયના ભાવને જે જાણે છે અને મનની ઈચ્છાઓ પૂરી કરે છે. પણ જરાક બાપાનો શેડો તાણ્યો એ પછી તો ગીગા બાપાને પસ્તાવો થયો કે આ મેં ખોટું કર્યું. સંતનો કોઈ દી છેડો તણાય નહીં, આ મેં બહુ ખોટું કર્યું. અને એ પરિણામ થોડુંક પોતાને શરીરે કરીને ભોગવવું પણ પડ્યું. છેલ્લી અવસ્થાની અંદર રક્તપિત્ત જેવું શરીરમાં થયું. આસો પન્યો ઓઢીને બેઠા રહીએ, થોડી બળિતરા થાય. છેલ્લે ભલા બાપા અને પુરણ બાપુ ખબર પૂછવાને માટે ગયા. એટલે ગીગા બાપાએ કીધું કે ભાઈઓ, અમારા શરીરનો રોગ જવડીને જોઈ તમે ઉગારામમાં શંકા ન કરતા હો. મને ખબર છે શું કામ થયું. હજી આ શરીરના કટકે કટકા થઈ અને વિખાઈ શું થઈ જાય તો મારા નાથ ઉગારામનો ધર્મ હાચો. આ તો મારી ભૂલ, હું ભોગવું છું. મેં સંતનો શેડો તાણ્યો ને, શેડો તાણ્યો. મહાપુરુષોના વચન માન્ય કરીને એ કહે ને એટલું કરી લેવાનું હોય. પણ આપણે એ કહેતા હતા કે પ્રેમ નેમની પારખ કરે, હૃદયના ભાવને જાણે, હૃદયના ભાવને જાણે. પ્રેમ નેમની, જેના હૃદયના સાચા ભાવ છે એને જાણે. પાળિયાદમાં મામૈયા બાપુના માસીબા
બહુ ભાવિક. એ ગુરુ પૂનમ પહેલા 2-5 દી અગાઉ લાભુ દાદાને બોલાવે ને ગુરુ પૂજનનું બાળકોને જમાડે ને બાપા આજુબાજુમાંથી સત્સંગીને બોલાવે ને ભજન સત્સંગ કરે. એ દર વર્ષનો એનો નિયમ. એમાં એક વર્ષે એવું થયું, એવો વરસાદ મંડાણો કે એની કોઈ બાકી નહીં. નદીઓ હાલી જાય. ગોંડલની બજારમાં ગોઠણે પાણી. એવો વરસાદ મંડાણો. અને તેથી જ બરાબર પીપળી જવાનું. એટલે લાભુ દાદા નાહી ધોઈને તૈયાર થયા, પણ સાથે આવી શકે એવું કોઈ આવ્યું નહીં. વરસાદ જ એટલો વરસે. એટલે હીરામાને કીધું કે મારો થેલો તૈયાર કરો ને હમણાં બસનો. કે પણ આમાં પ્રભુ કેમ જાહો? આ ગોઠણે પાણી બજારમાં એકલા તમે કેમ જાહો? કે પણ જાવું પડે. માસીબાનો ભાવ છે, મારે જાવું પડે. પણ કોઈ હથવારો નથી ને કેમ જાહો? કે હથવારો તો મારો ઉગારામ છે ને. હથવારો તો ઉગારામ છે ને મારે. કેરામાં કે નહીં, લ્યો હું હારે આવું. કે તો બહુ સારું, તો બહુ સારું. કે તમારું કાંઈ નક્કી નહીં, તમે તો બસમાં બેઠા હો, નીંદર ચડી જાય, ઠેલોય ભૂલી જાઓ. હું હારે આવું. કે હાલો ને. એટલે હીરામાં હારે તૈયાર થયા. બસમાં બેહીને બોડી ઉતરવાનું બસમાં, બોડીથી પીપળી જવામાં વચ્ચે ગોમા નદી આવે ને ગોમા નદીની અંદર પાણી. વરસાદ ધીમો ધીમો વરસવાનો ચાલુ. વરસાદ વરસતા છત્રી લઈને નદી સુધી તો આવ્યા કે આ નદી, એમાં પાણી, હવે આમાં કેમ કરશું? નાના છોકરા ઓલે કાંઠે આવીને મીંડા નદીમાં નાવા. એટલે દાદાએ કીધું કે જો મીરામાન કે આ છોકરા નાય છે એટલે બહુ ઊંડું પાણી ન હોય, આપણે હિંમત કરીને અમે કાંઠે વયા જાય. તાતા એક છોકરો નદીમાં પડી નાતો આવીને અમે આવીને કે હાલો દાદા હું તમને લઈ જાઉં. બીજો છોકરો આવ્યો, હાલો માં. દાદાનું માનું બાવડું પકડ્યું. હીરામાં દાદાને કે અટાણે આ છોકરા ટાઈમે આવ્યા એ સારું કહેવાય. કે આ છોકરા નથી, મારો ઉગારામ આવ્યો છે. મારો ઉગારામ આવ્યો છે, છોકરા નથી. એક છોકરો દોડતો ઠેલો લઈને સીધો માસીબાને ઘેરે મૂકી આવ્યો. ઠેલો ગયો એટલે માસીબા રાજી થઈ ગયા કે ઠેલો આવ્યો એટલે દાદા આવી ગયા હોય. ઠેલો આવ્યો એટલે દાદા આવી ગયા હોય. બાપભાઈ બાપુ ને બધા છત્રી લઈને સામે ગયા ને દાદાને લઈ આવ્યા, માને ને બેયને. માના થોડા કપડાં પલળી ગયા. માને કે કપડાં કોરા કરો. માએ કપડાં કોરા કર્યા. માસીબા દાદાને કે દાદા તમે કપડાં કોરા કરો. કે મારે પહેલા જ નથી. પહેલા છે ક્યાં જો ને કોરા છે, મારે પહેલા જ નથી. સુખના સાગર અંતર ઉજાગર જે આપણા પ્રેમ નેમની પારખ કરે. હૃદયના પ્રેમને જાણે છે, ભાવને જાણે છે. સુખના સાગર અંતર ઉજાગર જે આપણા પ્રેમ નેમની પારખ કરે. સદગુરુ શબ્દે સન્મુખ આલી અને જે અવિગતની ગતને અંતરમાં ધરે. ગુરુ શબ્દની અંદર જેનું 8 પોર ધ્યાન છે, ગુરુ શબ્દનું લક્ષ્ય જેને સિદ્ધ થયું છે, એ અવિગતની ગત અંતરમાં ધરે છે. તે આત્મ સ્વરૂપને ઓળખે છે અને જિજ્ઞાસુઓને ઓળખાવે છે. ઓળખે છે અને ઓળખાવે છે. જે ગુરુ શબ્દે સન્મુખ છે, ગુરુ શબ્દના ધ્યાનથી કાયમને માટે સદગુરુની સન્મુખ રહીએ છે. એલા આવા મહાપુરુષને જોઈને એટલે આપણા નેણા ઠરે. એટલે આપણા હૃદયમાં આનંદના ઉભરા આવી જાય. આનંદના ઉભરા આવી જાય. જેને દેખીને આપણા નેણા ઠરે એવા વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને આપણા
नेणा ठरे। नुरत निवेड़ा किया नाम का, सुरत शब्द ने जई ने वरे, सुन सहज पर सड़े कोई सुरा तो आठे पोरन्या अमी चरे। नुरत निवेड़ा किया नाम का, जेणे नामનું નિશાન નક્કી કર્યું છે, લક્ષ્ય નક્કી કર્યું છે, એમાં પૂરણ ભરોસો બાંધ્યો છે। નુરત નિવેડા કિયા નામ કા, ગમે એવા સંજોગોની અંદર, ગમે એવી સ્થિતિની અંદર ક્યારેય એને નામમાં કે સદગુરુમાં કોઈ દી શંકા કુશંકા થતી નથી। નુરત નિવેડા કિયા નામ કા, ત્યારે સુરત શબ્દને જઈને વરે। લેશ માત્ર અણુ માત્ર વસન પ્રત્યે શંકા કુશંકા નથી, જેને દ્રઢ વિશ્વાસ છે એની સુરતા શબ્દ સ્વરૂપની અંદર સ્થિર થાય છે। સુરત શબ્દને જઈને વરે, સુન સહેજ પર સડે કોઈ સુરા તો આઠે પોર ત્યાં અમી જરે। સુન સહેજ પર સડે કોઈ સુરા, સહજ રીતે શબ્દ બ્રહ્મની અંદર જેની સુરતા લાગે છે, ન્યા આઠે પોર અમી જરે છે। એ મૂળ સ્વરૂપમાંથી અહોનિશ જ્ઞાનની ધારા ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે। જેમ ચોમાસાની એલી મંડાઈ ગઈ હોય અને ઠમઠમ એક ધારો વરસાદ વરસે, એમ જેનું શબ્દ સ્વરૂપમાં ધ્યાન છે એવા મહાપુરુષના ઘટમાંથી અનુભવની વાદળી ચડીને એક ધારી વરસાદ કરે છે, અને વરસે છે એ સ્વાતિ બુંદે વરસે છે, વરસે છે એ સ્વાતિ બુંદે વરસે છે, એક ધારી વરસે છે। સુન સહેજ પર સડે કોઈ સુરા તો આઠે પોર ત્યાં અમી જરે। એવા વસન વિવેકી સાધ સલુણા, જેને દેખીને આપણા નેણા ઠરે। નાભી કમળથી નેડા લગાયા, ત્રિકુટી મેલમાં જઈને નૂર ભરે, ઈંગલા પિંગલા અને ઓર સૂક્ષ્મણા ઇલમિલ જઈને પિયુને પાયે પડે। નાભી કમળથી નેડા લગાયા, નાભી કમળ એટલે પ્રાણ। શ્વાસોશ્વાસના ધ્યાનથી શબ્દ સ્વરૂપની અંદર જેણે નેડો બાંધ્યો, પ્રીત બાંધી। કારણ કે પ્રીત વિના કે ભાવ વગર ભજન થાય ખરું ભાઈ? ભજન કરવાની વાતો તો ઘણી આપણે કરી નાખીએ ભાઈ, પણ ભાવ હોય તો ભજન થાય, નકર થાતું। નેડો જેને લાગ્યો છે એને થાય છે। મીરાએ કીધું, નેડો રે લાગ્યો જેને નામનો, હરિભજનની મારે અટક પડી છે, પ્રભુ ભજનની મારે ટેવ પડી છે, હોનારી હતી તે હોઈ રે, મીરાને રંગ લાગ્યો છે હરિનો। નેડો લાગ્યો નામનો, દિલથી વિચાર્યો ન જાય, હવે મારા મનથી ભૂલ્યો ન જાય। નેડો રે લાગ્યો છે મને નામનો, દિલથી નામ કે સદગુરુ વિસરાતા નથી, ભૂલાતા નથી, એવો નેડો લાગ્યો છે, એવો નેડો લાગ્યો છે। નુરત નિવેડા કિયા નામ કા, સુરત શબ્દને જઈને વરે, સુન નાભી કમળથી નેડા લગાયા, ત્રિકુટી મેલ જઈને નૂર ભરે। શ્વાસોશ્વાસના ધ્યાનથી શબ્દમાં જેણે સુરતા ઠેરાવી છે, શ્વાસોશ્વાસ અને શબ્દ આ ત્રિકુટી મેલમાં જે નૂર ભરે છે, તમે હર શ્વાસે શ્વાસે નામ સ્મરણ કરો, એ પરમાત્માનું તમારા જીવનમાં નૂર ભરી રહ્યા છો। જે હર દમે દમ શ્વાસે શ્વાસે આ ત્રિકુટી મેલમાં નૂર ભરે છે, એના જીવનની અંદર અનુભવનો પ્રકાશ દેખાય છે, એના જીવનની અંદર અનુભવનો પ્રકાશ દેખાય છે, એના અંગ ઉપર પણ એ જ્ઞાનનું ઓજસ દેખાય છે, એની સાયા ઢળે છે। આપણે ઘણીવાર કીધું છે કે સંત મહાપુરુષ એટલે કરોડો લોકોની વચ્ચે એક જળહળતો હીરો છે। સંત મહાપુરુષ એટલે કરોડો લોકોની વચ્ચે જળહળતો પ્રકાશ પાડતો એક હીરો છે। જ્યાં બ્રહ્મ તેજ ઝળકી રહ્યો છે, એનું પ્રકાશ એના જીવનની અંદર, એના અંગ ઉપર એની ખુમારી દેખાય છે। પિયું મળ્યાના પારખા એની કાયા હોત કઈ બતલાવે, અન્યો અન્ય મળ્યું આ પછી છૂટડે છેડે માલે,
સાંભળ સજની કહું આતડી આજે દાડો અનુપમ દીઠ્યો, ગુરુએ શબ્દ સુણાયો મને મેરામ મળતા લાગ્યો છે બહુ મીઠો. નાભી કમળથી નેડા લગાયા, ત્રિકુટી મહેલમાં જઈને નૂર ભરે, ઈંગલા પિંગલા ઓર સુખમણા ઇલમિલ પિયુજીને પાઈ મળે. શ્વાસ ઉશ્વાસ ને સુરતા શબ્દ સ્વરૂપની અંદર એક રૂપ થઈ ગયા, એક રૂપ થઈ ગયા. શ્વાસ ઉશ્વાસ અને સુરતા શબ્દ સ્વરૂપમાં એક રૂપ થઈ ગયા. તે પછીની ઓલી વાત છે કે શ્વાસો શ્વાસ દોઈ ન પહોંચે વાલે લાગી મેરી, સદગુરુએ મને શાન બતાવી જાપ જંપા કેરી. નકર ઘણા એમ કે તમે જઈ હોય તે શ્વાસોશ્વાસની વાત કરો અને તમારા સાહેબ પ્રણાલિકાના પુરુષ ખીમ સાહેબ તો ના પાડે. શ્વાસોશ્વાસ વાનો પહોંચે વાલે લાગી મેરી, સદગુરુએ શાન બતાવી જાપ જંપા. કંઈક ત્રિકમ સાહેબનું એલું ભજન નથી, જણન જાલરી વાગે જાપ જંપાઓ ઘર નાહી. આ તમારે સાહેબ પ્રણાલિકાને બધા પુરુષો ના પાડે. તમે સોઈઠા છો શ્વાસો શ્વાસ શ્વાસો. મહાપુરુષોના વાક્યો સમજવા ને બહુ અઘરા છે બાપુ. હા, આમાં શંકા કુશંકા થતા વાર ન લાગે, એટલે જાગ્રત પુરુષોના સમાગમની સત્સંગની જરૂર છે. એટલે જરૂર છે. ગરથના અરથના ગરથ સમજવા માટે અનુભવી મહાપુરુષોના સત્સંગની એટલે જરૂર છે. એટલે લાભુ દાદા જેવા એમ કે લાખો રૂપિયાની ખોટ જાતિ કરીને પ્રગટ મહાપુરુષોનો સંગ મળતો જ મળાવ કરી લેજો, તો મનના સમાધાન થાય. નકર આમાં ઠહકામણા આવતા વાર લાગે એવું નથી. મહાપુરુષોની ગુઢ્ય રહસ્યવાળી વાણીઓ સમજવી ને, કારણ કે આ અનુભવની વાતો અટપટી. આ યોગ કળાની ગતિ છે ઝીણી. ગુરુ વેંસે તો વેસાઈ જાય, પણ જો આપે ઓહંગ સોહમની એંધાણી. અનુભવની વાતો બધી અટપટી છે. આપણા મન બુદ્ધિ પ્રમાણે અર્થ કરવા જઈએ ને તો આમાં કાંઈ હાંધો બાંધે એવું નથી. એટલે સમાધાન માટે જ પ્રગટ મહાપુરુષોના સત્સંગની જરૂર છે. અને પ્રગટ મહાપુરુષોના વસન મનાય તો એ વેદ વાક્ય છે બાપુ. વેદ વાક્ય છે. જો સમજાતું હોય તો, ગળે ઉતરતું હોય તો. અને સમાધાન ન્યાજ થાય ને. સમાધાન ચક્ર ગુરુનું શરણ છે. મહાપુરુષોના ચરણે જ મનનું સમાધાન થાય છે. એટલે મૂળદાસ મહાત્માએ મુદ્રા લેખ લખ્યો, સત્સંગ વિનાનું મન સમજે નહીં. સુરતા ભલે ને તારી નિગમ પર જાય, ભલે ને ચાર વેદ વાંચ, પણ વાંચતા વાંચતા કાંઈ પ્રશ્ન થયો એનું સમાધાન કરવા ક્યાં જવું? ક્યાં જવું? કાંઈ શાસ્ત્ર જ બોલીને આપણે ન કહે તું હાસું સમજો ખોટું સમજો કે. આપણે તો આપણા મનના મતા પ્રમાણે અર્થ કરી લઈ. મનના મતા પ્રમાણે આપણે અર્થ કરી લઈ. અને જેને જે હુતેર આવે ઈવડું એ લઈ લે. જેને જે હુતેર આવે એ લઈ લે. એક શેઠે કથા કરી. કથા કર્યા પછી એના દીકરાને પૂછ્યું કે બેટા કથામાંથી તે શું સાર લીધો? કે મેં બાપુજી હારામાં હારો સાર લીધો. ભગવાન કૃષ્ણ કેટલી પટરાણીને પૈણા ક્યાંય જાન નથી જોડી. મરસીનું બી તીખો જ રહ લે બાપુ. ભગવાન હું, એના પટરાણી હું. એને પોતાના ચરણમાં કોને પટરાણી કરીને થાપી એ પહેલાં સમજવું જોહે મારા વાલા. એ સમજવું જોહે. જેટલી જેટલી વૃત્તિ એને ભજે ને એને બધાને પટરાણી કરીને મારો નાથ રાખે છે. એની દાસી કરીને રાખે છે. સુરતાનો સ્વામી ત્રણ લોકનો નાથ છે. આ કથા બધી આધ્યાત્મિક છે. બાકી મર્યાદાના ઉલ્લંઘનમાં કોઈ ધર્મની સમજણ હોતી નથી. કથા બધી આધ્યાત્મિક હોય છે વાલા. જો ઉલટું સમજીએ ને તો આમાં ધર્મને બદલે શેટા હોત ફેંકાઈ જાય. ઘરવાળીને પૂછ્યું કે તને કથામાં હું સમજાણું? કે પ્રભુ દ્રૌપદી જગદંબાનો અવતાર કહેવાય. સાક્ષાત દેવી ભગવતી જગદંબા સ્વરૂપ
દ્રૌપદી દેવી, એને 5 પતિ હતા. કેમ કરો, કેમ કરો? હાસો સમજવાને માટે મહાપુરુષોના ચરણે જવું પડે, જવું પડે, જવું પડે. તો ભાઈ, કથા બધી આધ્યાત્મિક હોય છે, આધ્યાત્મિક એના સાર હોય છે. એમાંથી આપણે કયો સાર લેવો એ સમજવાનું છે. મુદ્દાની વાત તો સમજે એવા કોક કોક વિરલા છે. તો સત્સંગમાં જાવું, હરિકથામાં જાવું તો પોતાના કલ્યાણનો વિચાર યાદ રાખીને જાવું. ભાઈ સાહેબ, જે સમજવા જેવું છે એ સારને સમજવો. આપણે આગળની સભામાં કહી ગયા કે જેમ ભમરો અને મધમાખી પુષ્પમાંથી મધને લઈ લે છે, એમ વેદ શાસ્ત્ર પુરાણોમાંથી સાર સ્વરૂપી સમજણને લે એને મધુકૃત કહેવામાં આવે છે. વેદ શાસ્ત્ર પુરાણોમાંથી સારની વાત હોય એને પકડી લેવાની હોય છે. એમાં ક્યાંય શંકા કુશંકા કરવાની ન હોય. આપને ન સમજાય તો કાંઈ નહીં, ઋષિ મુનિએ લખ્યું એ સાચું હોય, પણ આપણે આપણા મનના માયના અર્થ ન કરવા, આપણા મનના માયના અર્થ ન કરવા, નકર આમાં અવળું હવળું થઈ જાય બાપુ. એટલે પ્રગટ મહાપુરુષોના સમાગમની એટલે જરૂર છે. એટલે શાસ્ત્રો પણ આજ્ઞા કરે છે કે પ્રગટ મહાપુરુષોના સમાગમની અંદર જઈ અને ધ્યેયને નક્કી કરી લેજો ભાઈ, નક્કી કરી લેજો. નુરત નિવેડા કિયા નામ કા, નાભી કમળથી નેડા લગાયા ત્રિકુટી મેલ જઈને નૂર ભરે, ઈંગલા પિંગલા ઓર સુખમણા ઇલમિલ પિયુજીને પાયે પડે. મૂળ સ્વરૂપમાં સમાઈ ગયા પછી પંથ કાપવાનો હોય. તમે ઘીરે પૂગી ગયા પછી પંથ કાપવાનો હોય કે પંથ ક્યાં સુધી કે ઘર નો આવ્યું ક્યાં સુધી? ઘર આવી ગયા પછી, ઘર આવી ગયા પછી મહાપુરુષોએ કીધું પંથ હતા એ થયા પરિપૂર્ણ, નવધા એવો નામ મિટાયો, દસમ દશા આવી દલ ભીતર, એટલે અનેક હતો યા એકમાં સમાયો. ગુરુ મળ્યા સહજમાં સતનો શબ્દ સુણાવ્યો, 84નો રાહ મુકાવીને આ અખંડ ધામ હતો એ ઓળખાયો, ઓળખાયો. માટે જો ઈંગલા પિંગલા અને સુખમણા એક રૂપ થયા તો કે મોક્ષ ની વધાઈ વાગી. નાદની જાલરી નિરંતર વાગે, રાગ સત્રી સુર કરે, શ્યામ ને રાધિકા રાસ રમે, જે દેખીને દેવના કાજ સરે. નાદની જાલરી નિરંતર વાગે, રાગ સત્રી સુર કરે. નાદ બ્રહ્માથી અનેક પ્રકારની રાગ રાગીણી નીકળી રહી છે. શ્યામ અને રાધિકા રાસ રમે. શ્યામ અને રાધિકા એટલે સુરતા અને શબ્દ. સુરતા શબ્દ સ્વરૂપની અંદર રાશિ, એનું નામ રાસ રમ્યો કહેવાય, રાસ રમ્યો કહેવાય. ગોપીઓ ભગવાનની સાથે રાસ રમી એટલે ભગવાનના સ્વરૂપમાં રાશિ. આઠેય પહોર એના સ્વરૂપની અંદર રાશિ, એના સ્વરૂપની અંદર રાસવું એ એની આરે આઠેય પહોર રાસ લેવાનો લાભ છે. એનાથી જ અનેક પ્રકારના જીવનની અંદર આનંદો પ્રાપ્ત થાય છે, એ સ્વરૂપમાં રાસવાથી. આપણે કુદમ કુદા ચાલુ કર્યું, આપણે કુદમ કુદા ચાલુ કર્યું. શ્યામ અને રાધિકા રાસ રમે, જે દેખીને દેવના કાજ સરે. સુરતા જો એના સોહમ સ્વામી અખંડ બ્રહ્મ પરમાત્મામાં લાગે તો દરેક ઇન્દ્રિયોના દેવતાઓના કાર્ય સફળ થઈ જાય. દરેક ઇન્દ્રિયોના દેવતાઓને આટલા બધા વિષયો ભોગવતા જે તૃપ્તિને આનંદ ન આવ્યો, એ આનંદ જ્યારે સુરતા શબ્દમાં લાગી તઈ આવ્યો, તઈ આવ્યો. દેવતાઓ પણ તૃપ્ત થઈ ગયા, ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના દેવતાઓ પણ તૃપ્ત થઈ ગયા. દેખીને દેવના કારજ સરે, આવા વસન વિવેકી સાધ સલુણા, જેને દેખીને આપણા નેણા ઠરે. જે ક્રિયાના પૂરા નહીં અધૂરા, સુરા થઈને મેદાન ચડે. દાસ દયાનંદ બ્રહ્માનંદ ભરોસે ભવસાગરને,
જે ક્રિયાના પૂરા કોઈ વાતે નહીં અધૂરા, રેણી કરણીના પૂરા. સુરા થઈને મેદાન ચડે, મહાપુરુષોનો અડગ મતો છે. એની સુરવીરતા છે શેમાં કે ભજન કરવામાં. સુરા થઈને મેદાન ચડે, દાસ દયાનંદ બ્રહ્માનંદ ભરોસે, ભવસાગરને ઈ સેજે તરે. સદગુરુના નામના ભરોસે ભવસાગરને સેજે તરી જાય છે. આવા મહાપુરુષોને ધન્ય છે. એનો ગમી બાને મળવાનો યોગ થાય ને, એ આપણા મનુષ્ય જીવનનું મોટામાં મોટું સદભાગ્ય છે. સંતનું કોઈ પણ હિસાબે મિલન થાય એ આપણું મોટામાં મોટું મહદભાગ્ય છે. જો પર્વત કાકાને નરસિંહ મહેતાનું મળવું થયું તો કામ થઈ ગયું કે ન થઈ ગયું? હે, નકર કાકો ભત્રી તો જતા પણ હાસા ભાવથી મળવા ગયા તો કામ થઈ ગયું કે ન થઈ ગયું? થઈ ગયું ને. ગમે એ બાને સંતનું મળવું થાય તો જીવનની અંદર ભાગ્યની રેખા પલટાઈ જાય છે. તો આઠે પહોર જઈ નામ ભજનની અંદર મશહૂર બનીને રહે છે. એના નામ ઉપર જેણે જીવન સમર્પણ કર્યું છે એવા દરેક સંતો ભક્તોની રખેવાળી ત્રણ લોકનો નાથ કરતા કુદરત કાયમને માટે કરી રહ્યો છે. એની કરુણાનો, એની દયાનો કોઈ પાર નથી. આવા નરસિંહ મહેતાના નાના મોટા ભગવાને 52 કામ કર્યા છે, પણ એના જીવનના મોટામાં મોટા 4 કામ બહુ ભગીરથ અને બહુ મોટા છે. 4 કામ મહેતાજીના જીવનના ભગીરથ અને બહુ મોટા છે. કુંવરબાયનું કીધું મામેરું, સામળસા વિવાહ. કુંવરબાયનું કીધું મામેરું, સામળસા વિવાહ. પિતાજીનું શ્રાદ્ધ સરાવ્યું, પિતાજીનું શ્રાદ્ધ સરાવ્યું. હાર પૂર્યો મહારાજ સંતો, જગત તણા શણગાર. જેની જીવન લીલાય પાર સંતો, જગત તણા શણગાર. ભક્તો જગત તણા શણગાર. એના જીવનના 4 કાર્યો મોટા ભગીરથ છે. કુંવરબાઈનું કીધું મામેરું. કુંવરબાઈના સાસરા પક્ષની અંદર કંઈ લગ્ન, એટલે એનો સાસરો કે આપણે નરસિંહ મહેતાને કાગળ નથી લખવો, એને પત્રિકા નથી આપવી. એ ગરીબ બાપ કાંઈ લ્યાવી હગે નહીં ને અહીં આવે પાછું ફરફુદડી ચાલુ કરે, કડતાલું ચાલુ કરે, હક લે નહીં. આપણે કાંઈક વાતો ચીત્યું કરવી નહીં, એનું ગાણું કામ માંડીને બેહે, નકામી ફજેતી થાય ને હગાવાલા હે કરે. એના કરતાં કાગળ આપણે લખવો જ નથી. એટલે કુંવરે કીધું કે મારો ગરીબ બાપ છે, હોપારી નહીં, હોપારીનો કટકોલી આવે તો મારે મેરું સમાન છે, પણ તમારે કાગળ લખવો પડે. એટલે લખવો પડે એટલે કાગળ લખ્યો.
કાગળ ગયો એટલે મામેરો રિવાજ પ્રમાણે ભરવા માટે આવવું પડે. એક ભગતે ભાંગલ તૂટલ ગાડું ને બળદ દીધા ને 2-4 સાધુ સંતો એને ગાડામાં બેહારી નરસિંહે તો જૂનાથી ઉના ઉપડ્યા. ઉનામ વેવાય હતા. તે રસ્તે જતા 4-5 અંધાયેલા જતા હતા. દયાવશ થઈને એને ગાડામાં બેહાર્યા. ગાડું ભાંગલ તૂટલ ને માન આલેવો ને આવડા નથી. 4-5 આંધળાને બેહાર્યા ને તે પૈડાનો પાટો ખરી ગયો. પૈડાનો પાટો ખરી ગયો રસ્તે. હવે શું કરવું? તો નાભા ભગતે ભક્તમાળની અંદર એના ઇતિહાસમાં લખ્યું છે કે ખંભે કુવાડો ને એક મિસ્ત્રી ત્યાં હાજર થયો કે શું છે મહેતાજી? અરે ભાઈ સાહેબ, આ 2-5 અંધોને મેં વળી ગાડામાં બેહાર્યા ને બળદમાં થોડાક દુબળા છે ને ગાડું નબળું છે તો આ પાટો કરી લાવો કરી દઉં. હું વળી જોગાને જોગાઈ નીકળ્યો. કુવાડાથી ફાયડું મારીને પાટો બેહારી દીધો. નરસિંહ મહેતા કે આની મજૂરીમાં તમને કે મજૂરીમાં કાંઈ નહીં, બીજું મારે કાંઈ જોતું નથી. તો નરસિંહ મહેતો કે તમારે જોતું નથી, મારી પાસે દેવાનું કાંઈ નથી. મારી પાસે આ માળા છે, આલ્યો આ તુલસીની માળા ને આલ્યો આ માળા ફેરવજો ને રામ રામ કરજો. ભગવાન કે બહુ સારું, જાઓ. ભગવાન સુતારનું રૂપ લઈ આવી અને ગાડાને પાટો સડાવી દીધો. આપણે ભાવથી ભક્તિ કરતા હોય ને પાટા ઘણાયના સટકી જાય, પણ મારો નાથ સડાવી દે. વિશ્વાસ હોય તો, વિશ્વાસ હોય ને તો પાટા સડાવી દે. આમાં સટકી જતા વાર નથી. કારણ કે આ સંસારનું ગાડું ભારવાળું નથી ભાઈ, ભારવાળું ગાડું નથી. આમાં પાટા સટકી જાય કે ન સટકી જાય તે પછી કોઈ વાતે સમજે નહીં. વિશ્વાસ હોય તો પાટો સડે, નકર આમાં સડે ન સડે, સટકી જાય. વેવાઈના ગામમાં ગયા. છોકરાઓએ ખબર આપ્યા કે મેતોજી છે ને 2-5 સાધુ લોકો ભેળા છે ને કીર્તન કરતા કરતા ગાડામાં આવે છે ને. બંસીધર મહેતો કે જાઓ જટ કરો, અહીં આગળ આવશે ને જમાવટ કરશે ને કાંઈ સાંભળવા નહીં દે. એને જલ્દી બહાર ઓલું આપણું ખડ ભરવાનું મકાન ખાલી થયું છે ને ત્યાં ઉતારો આપી દો. 2 જણા દોડતા ગયા કે મહેતાજી તમારો ઉતારો અહીં છે. બુંગણ પથરાવી દીધું, પાણીનો ઘડો મેલ દીધો. તમારો ઉતારો અહીં છે. બહુ સારું મારા બાપ, બહુ સારું. મહેતાજી અહીંયા કર્યો ઉતારો. બેળા સાધુજનો હતા એને કે જોવો ભગવાનની આપણા ઉપર દયા જોવો. આ ફેડા ટાણું થાતી બોલાવશે, હસળ નહીં, ડખો નહીં, આપણે કરો જમાવટ. રાધે ગોવિંદ ભજો. એણે ન્યા જમાવટ કરી. કુંવરબાઈને ખબર પડી કે બાપુજી આવી ગયા છે અને ઉતારો એને પાદર સાસરાએ આપ્યો. વાંધો નહીં, જાઓ. કુંવરબાઈ મળવા ગયા. દર્શન પરસન કરીને નજર કરી. ખીતીએ કાંઈ ઠેલી નહીં, પોટલું નહીં, કોઈ સાધુ સંતોને શેડે ખોટી ગાંઠે વાળેલી નહીં. દીકરીના સ્વભાવ પ્રમાણે પૂછાઈ જાય ને કે હે બાપુજી તમે મામેરામ શું લઈ આવ્યા છો? નરસિંહ મહેતા કે વૈષ્ણવની દીકરી પૂછાય હું લઈ આવ્યા છો? એક કામ કરતું, તાર સાસુને પૂછતી આવે કે નાતા રીતમાં શું લેવાય, એ પૂછતી આવે અને એ કહે એટલું આવી જાય. હા, એ ભોળી ભલી. સાસુને જઈને કીધું કે હે બાઈજી આપણે મારા બાપુજીએ પૂછાયું છે નાતા રીતમાં મામેરામ હું લેવાય કે તું તારો બાપ 2 હરખા. હું લેવાય એ આપણે કહેવાનું હોય ને હું જ હોય લઈ આવે. ખબર પડે છે કે નથી પડતી? મંડી હાહુ ખીજાવા. ગઈઢા હાહુ ખાટલો રોકીને બેઠેલા. હું કામ કુંવરને ખીજાશ? લેતે કાગળ ને પેન હું લીસ કરાવું. હાવ નવરું, કાંઈ કામ નહોતું. મન લખવા મંડી ડોહી લખાવવા. 2 બાજુ કાગળ ભરી દીધું.
હે કુંવર હવે એકાદી લીટી સામે એમ કે હા લખ યાર પાણા કાગળ ઉડે નહીં એને એ લખ નહીં કે કાગળ લઈને જોતી જાય ને રોતી જાય કુંવર કે ડોહીએ દાટ વાળ્યો મારો ગરીબ બાપ આટલું બધું તો કેમ પૂગશે શું થાય. મહેતાજીના હાથમાં કાગળ દીધો કે બાપુજી આવડું લિસ્ટ છે. મહેતાજી ખાલી આમ જોઈ લીધું આટલું જ છે ને. લક્ષ્મીનો લાડો છો બેટા, લક્ષ્મીનો લાડો લખ્યો એ આવશે. જા તું તારે નિરાયત કરીને બે જા. કુંવર કે ક્યાંથી આવે આટલું બધું. એ તો બિચારી ચિંતામાં પડી ગઈ. ટાઈમ થયો એટલે મહેતાજીને મામેરું ભરવાને માટે બોલાવ્યા. હાલો મહેતાજી મામેરાનો ટાઈમ થઈ ગયો છે. હાલો અને ત્યાંથી ભાઈ ચક્કર ચાલુ કર્યું બજારમાં. બે બાજુ લોકોની જોવા કિનાર થઈ ગઈ કે ઓહો હો હવે આ મામેરું હું હારા વાટ રેવા દે. નાખ્યો માયક નહીં રહ્યો બંસીધર મહેતાને. હા હા હા, કોઈ થૂકે, કોઈ કાંકરી ઉડાડી દે, કોઈ ધૂળ ઉડાડે. આને કાંઈ ખબરેય નથી, આને કાંઈ ખબરેય નથી. જેને નિશાને ધ્યાન છે, નિશાનમાં જેનું લક્ષ્ય છે, એ તો નિંદા કરે ને એને નારાયણ રૂપ જાણે છે. દાદાએ ગાયું છે કે નિંદા કરે એને નારાયણ જાણવો, પણ એ તો આવું લક્ષ્ય હોય એને. બાકી આપણે તો સામું જઈને ખાલી કોક દાંત કાઢે ને તોય મનમાં શંકા થાય કે મારો બેટો મારી જ વાત કરતો હોય, મારી જ વાત કરતો હોય. પણ જેણે આ સમજણ હૃદયમાં ધારણ કરી છે એ અપવાદના ઝેર જેવા ઘૂંટડાને અમૃત જેવા જાણી અને ઘટઘટાવીને પી જાય છે. અને મામેરા ભરાય તો એના ભરાય, એના ભરાય. મન સમજ લે આવાર એક ઉલટ વાત લે રી, ઉલટ વાત લે રી. નિંદા કરે એને નારાયણ જાણવો, વખાણ કરે ઈ વેરી. ઓ નિંદા કરે એને નારાયણ જાણવો, વખાણ કરે ઈ વેરી. સ્તુતિ સમાન ગણતા, નિંદા સ્તુતિને સમાન ગણતા. એ નાવે જમની ફેરી મન સમજ લે આવાર એક ઉલટ વાત લે. સ્તુતિ સમાન ગણતા, નાવે જમની ફેરી આ ઉલટ વાત લે રી. મન સમજ લે આવાર ઉલટ વાત લે. જાત બાત સોડ મરજાદા, મનથી મેલી દે મેરી ને તેરી. ઓ જાત બાત સોડ મરજાદા, મનથી મેલ મેરી તેરી.
પાંચ તત્વને પડતા મેલી દે, પાંચ તત્વને પડતા મેલી દે, કામ ક્રોધ નાખ ખેરી મન સમજ લે, આ ઉલટ વાત લે રી. પાંચ તત્વને પડતા મેલી દે, કામ ક્રોધ નાખ ખેરી આ ઉલટ વાત લે રી. મન સમજ લે આવાર એક ઉલટ વાત લે રી. અજબ તડાકા આ દિલ અંદર જીવશે તન એકલે રી. અજબ તડાકા આ દિલ અંદર જીવશે તન એકલે રી. શ્વાસ શ્વાસ આશેર માહી, શ્વાસ શ્વાસ આશેર માહી, ઈસે સંતની શેરી આ ઉલટ વાત લે રી. શ્વાસ શ્વાસ આશર માહી હો, ઈસે સંતની શેરી આ ઉલટ વાત લે રી. મન સમજ લે આવા ઉલટ વાત લે રી. ગુરુ ગમય ગમ ભેદ જાણો, ટાળો જ્ઞાન અંધેરી. ગુરુ ગમય ગમ ભેદ જાણો, ટાળો જ્ઞાન અંધેરી. દાસ લાભો ને સદગુરુ મળ્યા, દાસ લાભો ને સદગુરુ મળ્યા, એ જૂની ખાણ ઉખેળી આ ઉલટ વાત લે રી. દાસ લાભો ને સદગુરુ મળ્યા, જૂની ખાણ ઉખેળી આ ઉલટ વાત લે રી. મન સમજ લે આવા એ ઉલટ વાત લે રી. ઉલટ વાત લે રી.
મન સમજ લે આ વાર કે એક આ ઉલટ વાતને હેરી લે. ઉલટી વાત સમજી લે. ઉલટી વાત શું? અને સંતોનો રાહ ઉલટો છે ને, જગતથી ઉલટો રાહ સંતોનો છે. જગત હામી ફૂકે આલે ને સંતો પાછી ફૂકે આલે. જગતથી સંતનો રાહ ઉલટો છે. મન સમજ લે આ વાર એક ઉલટ વાત લે હેરી. ઉલટ વાત શું છે? કે નિંદા તારી કરે એને નારાયણ જાણવો, અને તારા કોઈ વખાણ કરે તો એને વેરી સમજવો. કારણ કે આપણી કોઈક નિંદા કરે તો આપણે સતત જાગૃત રહી ખારી આપણામાં કંઈક ભૂલી છીએ. આડોશ પાડોશમાં એક બે નિંદા કરો હોય ને તો એ અરીસો કહેવાય. એ તમારે સવારમાં તૈયાર થવું હોય તો અરીસાના માધ્યમથી થાવ ને. વાળ આગા પાછા હોય, બટન આડાવડું દેવાનું હોય, પણ અરીસામાં જોવો એટલે ખબર પડે. આ બોલતા ચાલતા અરીસા બાપુ ને સતત તમારું ધ્યાન રાખે. ક્યાં તમે ભૂલ કરો ને એનું સતત ધ્યાન રાખે. સતત ધ્યાન રાખે. આ અરીસામાં તો તમે સામે આમ જોવા જાઓ તો તમને કઈ આગા પાછો એ દેખાડે તો ઓલું વગર જોઈએ તમને દેખાડે. અમને ખબર કાલ તમે ક્યાં ગયા હતા. તમારે એમ નો સમજવું. આ બોલતો ચાલતો અરીસો તમારી ભૂલ દેખાડ્યા જ કરે. નારાયણ રૂપ નો કહેવાય. નારાયણ રૂપ નો કહેવાય. અને કોક આપણા વખાણ કરે તો વખતે અભિમાન આવવાનો સંભવ છે. આપણા કોક વખાણ કરે તો એમાં અભિમાન આવવાનો સંભવ છે, ને અભિમાન છે એ બુડાડે છે. તરને કો આધીનતા ડુબાવન કો અભિમાન. દયા ધર્મ કો મૂળ હે પાપ મૂળ અભિમાન. નિંદા કરે ને નારાયણ જાણવો, વખાણ કરે એ વેરી. નિંદા અને સ્તુતિને સમાન ગણીશ તો તારે નહીં આવે જમની. નિંદા અને સ્તુતિને સમાન ગણે. કારણ કે નિંદા કરવાવાળા જે શબ્દ બોલી રહ્યો છે એ શબ્દ અવાજ કરવાવાળો કુદરત જ છે. અને તારી કોઈ સ્તુતિ કરે, તારા કોઈ વખાણ કરે તો એ બોલવાવાળો કુદરત છે. શબ્દ અવાજ કુદરત સિવાય બહુ કોઈ બીજું કરી શકતું નથી. એટલે નિંદા અને સ્તુતિને સમાન ગણીશ તો તારે નહીં આવે જમની. ફેરી મન સમજ લે આ વાર કે ઉલટ વાત લે હેરી. જાત ભાત મેલ મર્યાદા મનથી મેલી દે મેરી. તેરી જાત ભાતની મર્યાદા મૂકી દે, મનથી મેરી તેરી મૂકી દે. તો ધન્યવાદ છે સંતોને, મહાપુરુષોને કે જેણે મહાપુરુષની જાત ભાત જોઈ નથી, મહાપુરુષના જ્ઞાનને જોયું છે. એની કક્ષાને જોઈ છે. એની કક્ષાને જોઈ છે. અર્જુન દાદાને, લાભુ દાદાને ધન્યવાદ ન આપવો પડે. રાજાશાહીનો જમાનો, એ સમયની અંદર ઉગારામ દાદાને ઘર આંગણે પુંજારામ બાપાને પધરાવી ઢોલિયા ઉપર બેહારી લોકો દેખે એમ ભગવાનની જેમ આરતી પૂજન કરવા. આ હેલું નહોતું વાલા, હેલું નહોતું. પણ આ પુરુષોએ એની જ્ઞાનની કક્ષા જોઈ છે કે ઓહો કેટલાય જન્મના ભાઈ ખુલ્યા થઈ આ એક મહાન વિભૂતિનું આપને દર્શન થયું. એ તો જેને ગુણ બંધાણો છે એને સંતોના તોલ થાય છે. અને એના અનુભવના શબ્દો છે. જાત ભાત મેલ મર્યાદા મનથી મેલી દે મેરી તેરી. પાંચ તત્વને પડતા મેલી દે, કામ ક્રોધને નાખ ખેરી. કોઈ આપણે કાંઈ કહેતો આપણું નામ લઈને કે ને તું ફલાણો આવો ને ઢીકડો આવો ને નામ લઈને કે ને, પણ દેહ તમારો નથી ને દેહનું નામ છે એ તમારું નથી તો વ્યવહાર ચલાવવા પાડ્યો છે. વ્યવહાર ચલાવવા પાડ્યું. મૂળદાસે ઓલી આર્ય કન્યાને ઉગારી. એ રતનબાઈ કે બાપુ મારા હાટુથી લોકો તમને જેમ તેમ બોલે છે, તમને ગાળ્યો ભાંડે છે. કે દીકરી તને ખબર નથી મારું નામ જ મૂળદાસ નથી. મારા મૂળ સ્વરૂપને ગમે એમ બોલે તોય ડાઘ પડે એમ નથી. આ તો દેહ વ્યવહાર ચલાવવાને માટે ફઈબાઈએ પાડેલું મૂળદાસ નામ છે. બાકી હું તો અનામી છું, હું તો અનામી છું.
દેહમાં દેહ તો બે ઘડી ભાડે રહેવા માટેનું મારું મકાન મળ્યું, હું દેહ નથી ગમે કે દેહને કે મને, હું તો એનાથી ન્યારો છું. 5 તત્વને પડતા મેલી દે અને કામ ક્રોધને નાખ, ખેરી મન સમજ લે આ વાર ઉલટ વાત લે તું. હેરી અજબ તડાકા આ દિલ માહી, જીવ ચૈતનની એક લેરી. આ દેહની અંદર એના અદ્ભુત તડાકા થઈ રહ્યા છે, એનો ધ્વનિ ઉઠી રહ્યો છે. જીવ ચૈતનની એક લહેરી, જીવ ચૈતનની લહેરી ઉઠી રહી છે. ઈ તારું નિત્ય અને અવિચળ સ્વરૂપ છે. અજબ તડાકા આ શેરમાહી, જીવ ચૈતનની એક લહેરી. શ્વાસ ઉશ્વાસ આ શેરમાહી, સંતની છે ઈ શેરી. નરસિંહ મહેતો મામેરું ભરવા જતા હતા અને લોકો ગમે એમ બોલતા હતા, પણ નરસિંહ મહેતો શ્વાસોશ્વાસની શેરીએ આયલા જતા હતા. એટલે ઓલા હું કે નહીં એને ખબર નહોતી. એને આની શેરી જ નોખી હતી, આની હાલવાની શેરી જ નોખી હતી. શ્વાસોશ્વાસની શેરીએ એ સ્વરૂપની અંદર ધ્યાન દઈને હાલ્યા જતા હતા, ધ્યાન દઈને હાલ્યા જતા હતા, ધ્યાન દઈને હાલ્યા જતા હતા. બાકી તો કથા કીર્તન હોય, અહીંયા બાયું તાળિયું પાડીને ગાતી હોય, બોલે એને બોલવા દઈ આપણે રામ ભજન મારઈ. બાવીન્યા પ્રસંગ આવે તેથી ઘરવાળો જવા તૈયાર થાય, જવાનું નથી. હો કેમ કે એને અહીંયા હમણાં પ્રસંગ હતો ને બેદી પેડા મને ભાભીએ આમ કીધું હતું, આપણે જવાનું નથી થતું. તો ગાતી હતી ને બોલે એને બોલવા દઈ કહેતી હતી ને. ગાવું તો ઘણું હેલું છે બાપુ, પાળવું અઘરું છે. કેણી મિશ્રી ખાંડ રેણી તાતા લો, કેણી કેને રેણી રે એવા તો વિરલા કોક, એવા વિરલા કોક. તો ભાઈ શ્વાસો શ્વાસ આ શહેરમાં ઈ સંતની છે ઈ શેરી, મહાપુરુષો આ શેરીએ હાલ્યા જાય છે. એને સારા કે માઠા શબ્દોની મન ઉપર અસર નથી થતી. એના કોઈ વખાણ કરે તો એને હર્ષ નથી થતો, એની નિંદા કરે તો એનું એને દુઃખ નથી થતું. આનું નામ સુખ ઓર દુઃખમય. આનંદ રેવે હરદમ હરિના ગુણ ગાવે, સાધુ એવા નરસે ઈ અમને બહુ ભાવે. ગુરુગમ અગમ ભેદ જાણો, ટાળો અજ્ઞાન અંધેરી. દાસ લાભોને સદગુરુ મળ્યા જૂની ખાણ ઉખેડી. ગુરુગમ અગમ ભેદ જાણી મનના અજ્ઞાનને ટાળી દો ને તો જીવનની અંદર આનંદ મંગળ વર્તાઈ જાય એમ છે. દાસ લાભોને સદગુરુ મળ્યા આ જૂની ખાણ ઉખેડી. આદિ અનાદિના મહાધર્મની જે સત્ય જ્ઞાનની સમજણ હતી, જે જ્ઞાનનો ખજાનો હતો, એ મારા સદગુરુ ઉગારામે જૂની ખાણ ઉખેડી દીધી. અને ભાઈ ઉગારામે ખાણ ઉખેડી દીધી ને લાભુ દાદાના એ ખાણના ખજાનામાંથી જ્ઞાનની ધારા નીકળી છે કે ઓહો ન્યાલ કરી દીધા. અટાણે આપણે કાંઈ બોલતા હોય તો એક એક શબ્દ એનો છે વાલા, એક એક શબ્દ એનો છે. એની રચનાઓ, એની ભજન વાણી, એના આખ્યાનો વ્યાખ્યાનોની રચના, ઓહો ગજબ કર્યો બાપુ. વેદ વેદાંતના સારને સરળ ભાષાની અંદર ઢેફા ભાંગવા વાળો માણસ સમજી જાય એવી શૈલીની અંદર અગાધ જ્ઞાનને પીરસી નાખ્યું. આ તો આપણા કેટલાય જન્મના પુણ્ય ભેળા થયા છે, તે આવી વિભૂતિનું જ્ઞાન આપને ખજીને પીડ્યું બાપા. આ ખજીને પીડ્યું. ગજબ કર્યો દાદાશ્રીએ, ગજબ કર્યો છે, ગજબ કર્યો છે. ઓહો જૂની ખાણ, આદિ અનાદિના મહાધર્મની, જૂના ધર્મની સમજણની વાતો આમ સ્પષ્ટ ભાષાની અંદર એટલી સચોટ કહી છે કે આપણે સમજવામાં હાવ હેલું થઈ જાય એટલું સરળ જ્ઞાન કરી દીધું છે, એટલું સરળ જ્ઞાન કથી દીધું છે. મેદોજી આ સમજણે કીર્તન કરતા કરતા માંડવે ગયા. માંડવે જઈને 2 કીર્તન બોલ્યા.
ત્યાં વેવાય અને વેવાણ બળી બળીને ઓઠવાઈ ગયા કે ભાઈ સાહેબ મા બાપ હે મામેરું તમારું ભોગી ગયું પણ બંધ થાવ કે ભાઈ અહીં વાસણ મેલેલા નહોતા એટલે અમને એમ કે મામેરું ભરવાની વાર છે, તમે ભગવાનના ગુણ ગાતા એમાં વળી એટલા બધા અઠવાઈ હું ગયા તમે. એટલે કે છોકરાઓ મૂકી દો મામે વાસણ એટલે કેવું ભરે જોઈ લઈ. જે જુવાનો હડફા કાંધિયાથી ત્રાહડાન કાથરોટોન જેટલું હતું એ બધું માનવાઈટ પોળું કરી દીધું, ક્લ્યો ભરો. તે પછી મેતોજી શ્યાર કીર્તન બોલ્યા, આ મૈડો માર નાખે, આ મૈડો, આ મૈડોમાં આ સહન. આ તો અપવાદની જડી વરસી ગઈ, ત્યાં તો અપવાદની જડી વરસી ગઈ. હવે આ સહન કરવું ને એ અઘરું છે, આ મૈડો માર નાખે. એક ડોહીમાં કથામાં ગયા, ગોરબાપાએ કથામાં કીધું કે અત્યારે વતીપાત નામનો યોગ હાલે છે, આ સમયમાં કોઈ એક ગણું દાન કરે તો સહસ્ત્ર ગણું પુણ્ય મળે. ડોહીમાં એ થોડાક રાણી સિકાના એક કુયડીમાં રૂપિયા ભેળા કરેલા 8-10 રૂપિયા. એ બપોર કડે કથામાં ગયા એટલે લેતા ગયા અને પોથી ઉપર ઠણણ કરતા ઠલવી દીધા. ગોર બાપાએ રાજી રાજી થયા કે ભલું થાય જો કથાનું. ડોસીમાએ રાણી સિકાના રૂપિયા ભેટ ધર્યા, પણ ડોસીમાએ એમને નહોત ધર્યા, એને સહસ્ત્ર કરવાતા. કોયડી ઠલવીને પાછી ઘેરે જઈને કોયડી મેલ દીધી. 5-10 મિનિટ થાય ને ડોહીમાં કોયડીમાં જોવે સહસ્ત્ર થયા, ઘડીક થાય ને કોયડીમાં જોવે સહસ્ત્ર થયા. એમને હાંજ પડી ગઈ પણ કાંઈ કોયડી ભરાણી નહીં ને એકના સહસ્ત્ર થયા. અરે રે, ગોર બાપાઈ ખોટા, કથાઈ ખોટી. અરે ગરીબ માણે મેં માન પેટે પાટા બાંધી અને આટલી મૂડી ભેળી કરી હતી, મેં દઈ દીને સહસ્ત્ર તો થતા નથી. ઠીક, ગોર બાપા તો ખોટા, કથા ખોટી, ભગવાન ખોટા. ડોહીએ ભગવાનને વાંકે ચડાવ્યા. અરે કથાય ખોટી, ભગવાન ખોટા. મારા કાળી મજૂરીના પૈસા મેં દર દીધા ને સહસ્ત્ર તો થતા નથી. કાળી મજૂરીના પૈસા દર દીધા ને સહસ્ત્ર તો, હવે શું કરવું? ડોહીમાં ખાય નહીં, પીએ નહીં, ઘડીએ ઘડીએ કુડી જોયા કરે, ખાય નહીં, પીએ નહીં, કુડી જોયા કરે. ચિંતામાં સીતામાં ડોહીમાં ઝાડા થઈ ગયા. ઝાડા થયા તો ત્યાં પડે એવા થયા. 5-5 મિનિટે જવું પડે અને પેટમાં ઘૂમડ્યો આવે તો એ બાથરૂમ ને એવું કઈ નહોતું. વાડોલિયામાં બિસારા જાય પછી અશક્તિ આવી ગઈ તે કાંઈક પકડીને બેહવું પડે. અને ઘડીએ ને ઘડીએ ભગવાન ખોટા ને કથા ખોટી, ભગવાન ખોટા ને મારા પૈસા હોય. ભગવાન કે ડોહીએ બહુ કરી, મને વાંકે ચડાવી છે. એક થૂમડું પકડી અને બેઠા હતા અને પેટમાં વીટ આવીને થૂમડું ઉપડી ગયું અને ત્યાંથી રાણી સિકાનો ભરેલો મોટો ઘડો નીકળ્યો. ડોહીમાં કે હાય, ડોહીમાં કે સહસ્ત્ર તો થયા પણ આ મૈડો મારી નાખે બરબાપ. એકના સહસ્ત્ર તો થયા પણ આ મૈડો મારી નાખે. ત્યાં મૈડો મારી નાખે એવો છે. બીજા શ્યાર કીર્તન બોલ્યા, અપવાદની જડી વરસી ગઈ. ત્યાં વેલણું આવીને ઊભું રહ્યું. સીધા મહેતાજીના ચરણમાં દંડવત પ્રણામ કર્યા. મોટા શેઠિયાઓ જાણે, કાને કલમીર કન્યા ધોતિયા, માથે પાઘડી. મહેતાજીના ચરણમાં દંડવત પ્રણામ કર્યા. બાપજી, થોડુંક મોડું થઈ ગયું છે, માફ કરજો. અરે મોડું હોય, ટાઈમે જ આવી ગયા. આમાં મોડું હું, ટાઈમે જ આવી ગયા છો, સમજી લ્યો ને. લાવો લાવો મહેતાજી, લિસ્ટ લાવો. લિસ્ટ મહેતાજી પાસે. જેવું લિસ્ટમાં લખેલું એવી વસ્તુ પોટલામાં ગોઠવાયેલી.
લિસ્ટ પ્રમાણે એક પછી એક વસ્તુ એક પછી એક વસ્તુ એક પછી એક વસ્તુ મૂકતા જાય તો આંધળાની આંખું નથી ઉઘડતી કે લીસ મહેતાજી પાસે ને લીસ પ્રમાણે માલ ગોઠવાયેલો ને આટલી વારમાં આ શેઠિયા આવી ગયા ક્યાંથી આવી ગયા 9 કરોડ અને 9 પૈનું મામેરું પૂર્યું. ડોહીએ 4 પથ્થર લખ્યા હતા, 4 સોનાની લગડી મેલ દીધી. ઓહો, આવું પ્રમાણ જોયું તો એ નાતીલા શું કહે કેલા એમાં બાઘી નરસૈયો મારા બેટે સાધના સાધવા વાળી સાધી છો લે. અને આની નાખણી એવી આવડા મોટા શેઠને પાડ્યો. આની નાખણી કેવી લે આવા કરોડપતિ શેઠને પાડ્યો. એની નાખણી જેવી એની પાસે એવી મેલી વિદ્યા છે. એની પાસે જાય નહીં એના થઈ જાય છે અને મોટા મોટાને પાડે છે. તમે તમારા છોકરાને જ પાડી જુઓ. વશીકરણ કોઈ સાધના નથી. હૃદયના ભાવ એ વશીકરણ છે. હૃદયનો ભાવ એ વશીકરણ છે. કુદરત કોઈ પણ ભક્તનું કામ કરે એ કોઈ પણના હૃદયમાં વસીને કરે છે. એટલે મનુષ્ય રૂપે જ કામ થાય એટલે જોનારાને તો એમ જ થાય. સર્વપલ્લી રાધા કૃષ્ણ થયા. રાધા સ્વામી નામનો સંપ્રદાય ચાલે છે ને બધા સંતોના જીવનના ઇતિહાસ વાંચીને એનો નિચોડ કાઢ્યો કે કોઈ પણ સંતના જીવનમાં કોઈ 2 પરસા કોઈ 5 પરસા એવા લખેલા હોય તો જેમ પરસા લખ્યા છે એ પ્રમાણે બન્યું હોય તો કોઈ પણ સમય એવો અજ્ઞાન નથી માનવ સમાજ કે ભગવાન ભક્તનું કામ કરવા આવ્યા હોય ને એના પગ ન પકડી લે. પણ અટાણ સુધીમાં ભક્ત સિવાય ભગવાનને કોઈ ઓળખી ન શક્યું તો પછી એના અનુયાયીઓએ એનો મહિમા વધારવા આવા પરચાની વાત તો લખી નાખી છે કે લખ્યું એમ બન્યું છે. બન્યું હોય તો કોક તો પગ પકડી લે ને. એમાંથી એણે સાર કાઢ્યો કે પરમાત્મા કોઈ પણ મનુષ્યના હૃદયમાં વસી અને ભક્તનું કામ કરે છે. તમે ક્યાંક અટવાણા હો, મૂંઝાણા હો, તમારા ક્યાંય શેડા બાંધતા ન હોય અને નાયતે નેડો નહીં એવો માણસ આવીને તમને એમ કે આમ નહીં આમ કરો તો આ કામ તમારું ફતે થઈ જાય તો નક્કી કરી લેજો કે જેને ભજું છું ને ઈવડો એ આવ્યો. મારા નાથની દયા ન હોય ને તો હગો ભાઈ સહાય ન કરે. હો, હગો ભાઈ સહાય ન કરે. એ સહાય કરવા વાળો મારો નાથ આવ્યો. મનુષ્ય રૂપે હોય એટલે કોણ પૈગે લાગે કે આણે તો મોટા કોઈ કરોડપતિ શેઠને પાડ્યો છે. નરસિંહ મહેતાને 3 લોકનો નાથ દેખાતો તો ઓહો મારા નાથના હું ગુણ ગાઉં. ક્યાં મુખે એના વર્ણન કરું, ક્યાં મુખે એના વખાણ કરું. મામેરું બામેરું પૂરી. અને લક્ષ્મીજી ભેળા કુંવરબાઈનું માથું માંડ્યા ગૂંથવા, વાલ કરવા માંડ્યા. કુંવરની સાસુ કે મહેતાજીને ઘેરેથી માણેકબાઈ તો ગુજરી ગયા છે, આ કુંવરને આટલું બધું વાલ કરે છે તો હું મહેતાજીએ બીજું ઘર કર્યું છે, આ કોણ છે બેન? એટલે પૂછી નાખ્યું કે બેન તમે અમારા કુંવરને શું હગામ થાવ? કે બેન અમારા હગપણમાં તમને નહીં દઈશ હુજે, અમારા સગપણમાં તમને દઈશ નહીં હુજે. તમે સો નાગર ને અમે સહી વાણિયા, અમે આવ્યા પણ તમે નથી અમને જાણ્યા. નરસિંહ મહેતા છે અમારા શેઠ અને કુંવર છે અમારું પેટ, એટલે અમે વાલ કરીએ. અમને અમારા સંબંધમાં તમને નહીં ખબર પડે, તમને ખબર નહીં પડે. બસ
આપણા અંગત કરતા આપને વાલ કરે ને આપને હું ફાફે તોય મારા નાથનું ભજન કરીએ ન હોય બીજો હોય કોણ ભલા માણા. હે એના વિના પાણીનો પ્યાલોય કોણ પાતું હતું ભલા માણા, આવોય કોણ કહેતું હતું. આમાં ક્યાંય અભિમાન કરવા જેવું નથી. જેનું ભજન કરીએ એ સહાયતા કરી રહ્યો. ગુણ બંધાય તો વાલા થાય એવું છે. ગુણ બંધાય તો થાય એવું છે ને તો અરજ સરે એવું છે. એટલે આ તો જેને ગુણ બંધાય છે એના કામ થાય છે. અને આદિ અનાદિથી કુદરતના કામ કરે છે. પણ કોઈ ભક્તોના આવા લૌકિક કામ થયા એને બહુ મહાનતા આપવા જેવું નથી. પણ સદગુરુ સંતનું ચરણ મળતા આપણા જીવનની સફળતા થઈ. જીવદશા મટી અને શિવ સ્વરૂપમાં રમણ કરતો થઈ ગયો. એ ગુરુની મોટી દયા માનજો ભાઈ. એ સદગુરુની મોટી દયા માનજો અને એ રૂપ જાણીને એની સાથે રમણ કરી લેજો. એની સાથે સુરતાના ધ્યાનથી જેટલું રહેવાય એટલું રહી અને એની સંગાથે આનંદ કરી લેવાનો છે. સુરતાના ધ્યાનથી, સુરતાના ધ્યાનથી. ગરબે લાભેશ્વરને રમીએ, ગરબે લાભેશ્વરને રમીએ. ખોટા પ્રપંસને તજીએ રે, ગરબે લાભેશ્વરને રમીએ. ભાવથી ગુરુદેવને ભજીએ રે, ગરબે લાભેશ્વરને રમીએ. સાલો સર્વ સાહેલીઓ સાથ, સાલો સર્વ સાહેલીઓ સાથ. આજે નિરખીએ દીનો નાથ, આજે નિરખીએ દીનો નાથ. આવો અવસર નાથજીએ રે, ગરબે લાભેશ્વરને રમીએ. આવો ખોટા પ્રપંસને તજીએ રે, એ ભાવથી ગુરુદેવને ભજીએ રે, ગરબે લાભેશ્વરને રમીએ. ભાવથી ગુરુજીએ કરુણા એવી કીધી, હે ગુરુજીએ કરુણા એવી કીધી. બાવડી પલમાં જાલી લીધી, હે બાવડી પલમાં જાલી લીધી. સંગ એનો કદી ના તજીએ રે, ગરબે
લાભેશ્વર ને રમીએ. ખોટા પ્રપંચ ને તજીએ રે, એ ભાવથી ગુરુદેવને ભજીએ રે, ગરબે લાભેશ્વર ને રમીએ. ગુરુજીએ શબ્દ સુણાવ્યો એવો, હે ગુરુજીએ શબ્દ સુણાવ્યો એવો, આપણો ફેરો ફાવી ગયો કેવો, એ આપણો ફેરો ફાવી ગયો કેવો. એ મનમાં સમજીને રહીએ રે, ગરબે લાભેશ્વર ને રમીએ. મનમાં સમજીને રહીએ રે, ગરબે લાભેશ્વર ને રમીએ. ખોટા પ્રપંચ ને તજીએ રે, ભાવથી ગુરુદેવને ભજીએ રે, ગરબે લાભેશ્વર ને રમીએ. ગુરુજીએ કામણ એવું કીધું, ગુરુજીએ કામણ એવું કીધું, અમારું ચિતડું એરી લીધું. દાસ જંતીએ શરણું લીધું, ગરબે લાભેશ્વર ને રમીએ. દાસ જંતીએ શરણું લીધું, ગરબે લાભેશ્વર ને રમીએ. ખોટા પ્રપંચ ને તજીએ રે, ભાવથી ગુરુદેવને ભજીએ રે, ગરબે લાભેશ્વર ને રમીએ. ગરબે લાભેશ્વર ને રમીએ. સદગુરુ દેવ